આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ચાલો સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જેણે અત્યારે દરેક જગ્યાએ હલચલ મચાવી દીધી છે, અને તે છે આધુનિક કામકાજ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની વાસ્તવિક અસર. માત્ર ડરીને બેસી રહેવા કરતાં આ નવી દુનિયામાં સશક્ત કઈ રીતે બનવું તે સમજવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. આજકાલ ચારે બાજુ બસ એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે: શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરેખર નોકરીઓ છીનવી લેશે? જ્યારે પણ ફાઇલો અને પારંપરિક કામના બોજ વચ્ચે બેઠા હોઈએ ત્યારે ભવિષ્યની આ શક્તિશાળી ટેકનોલોજી વિશે ચિંતા થવી એકદમ સ્વાભાવિક છે. નોકરી ગુમાવવાનો આ ડર આધુનિક ડિજિટલ દુનિયાનો કદાચ સૌથી મોટો અને સામાન્ય ડર બની ગયો છે. પણ હવે આ મોટા ભ્રમને તોડી નાખવાનો સમય આવી ગયો છે. હકીકત તો એ છે કે એઆઈ જાતે કોઈની નોકરી નથી છીનવતું. જી હા, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જે વ્યક્તિ એઆઈનો સાચો અને સ્માર્ટ ઉપયોગ જાણે છે તે ચોક્કસપણે એ લોકોની જગ્યા લઈ લેશે જેઓ આ ટેકનોલોજીથી અજાણ છે. એટલે કે અહીં સૌથી મોટી ગેમ માણસના પોતાના અનુકૂલન અને ડિજિટલ કૌશલ્યની જ છે. તો ચાલો સમજીએ વિભાગ 1: એઆઈ ખરેખર શું છે. આ ટેકનોલોજીને થોડી વધુ સરળ રીતે સમજીએ. અસલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઈ જાદુ નથી. તેને એક એવો સ્માર્ટ મદદગાર સમજી શકાય જે બિલકુલ માણસની જેમ જ વિચારી શકે છે. કલાકોનું લાંબુ અને કંટાળાજનક કામ હોય, હા, સ્માર્ટ મદદગાર તેને માત્ર ગણતરીની મિનિટોમાં જ પૂરું કરી દે છે. છે ને કમાલની વાત? હવે સવાલ એ થાય કે આ ટેકનોલોજી ખરેખર કોના માટે છે? પછી ભલે કોઈ વિદ્યાર્થી હોય જે નવું શીખી રહ્યો છે કે પછી કોઈ મોટું બિઝનેસ ચલાવતા માલિક હોય, આજે એઆઈ શીખવું એ કોઈ ઓપ્શન એટલે કે વિકલ્પ નથી રહ્યો. તે હવે એક અત્યંત તાત્કાલિક જરૂરિયાત બની ગઈ છે. કોઈપણ કરિયરમાં આગળ વધવા માટે આમાં માસ્ટરી મેળવવી જ પડશે. અને તેનું પરિણામ સીધું 10 ગણું એટલે કે 10x. આ કોઈ સામાન્ય વધારો નથી. જો આ ટેકનોલોજીને ઉત્સાહપૂર્વક અપનાવવામાં આવે તો કોઈપણ વ્યક્તિની રચનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી સીધી 10 ગણી વધી શકે છે. કામની ઝડપ અને નવા વિચારો જ્યારે આ સ્તરે પહોંચે ત્યારે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવું એકદમ આસાન બની જાય છે. હવે આગળ વધીએ. વિભાગ 2 તરફ: ડિજિટલ ઇન્ડિયા અને એઆઈ. કઈ રીતે આ ઐતિહાસિક ક્રાંતિમાં જોડાવું? આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ભારત હવે ખૂબ જ ઝડપથી ડિજિટલ બની રહ્યું છે. ટેકનોલોજીનો વ્યાપ ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે. પરંતુ અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે: શું દેશનો વર્કફોર્સ એટલે કે કામ કરતો વર્ગ આ ડિજિટલ ક્રાંતિનો સામનો કરવા માટે ખરેખર તૈયાર છે? આ એક એવો પ્રશ્ન છે જે કોઈપણને ઊંડા વિચારમાં મૂકી દે. તો સ્વાભાવિક રીતે જ એક જિજ્ઞાસા જાગે કે શરૂઆત ક્યાંથી કરવી? આ ટેકનોલોજી શીખવા માટેના સૌથી પહેલા પગલાં કયા હોઈ શકે? આનો જ જવાબ આપણે આ વિશ્લેષણના બીજા ભાગમાં મેળવીશું. પણ ત્યાં સુધી એક વિચાર ચોક્કસ કરવા જેવો છે. ભવિષ્યની આ ડિજિટલ દુનિયામાં ટકી રહેવા અને સફળ થવા માટે અત્યારથી જ આ સ્માર્ટ મદદગારનો હાથ પકડવો એ શું સૌથી